ત્યારે કોઈ એ તપાસ હેઠળ છે અને મહેશ ઉર્ફે મુન્નાને ધરપકડ કરવાની બાકી છે. તે જ્યારે ધરપકડ થશે ત્યારે આગળ તપાસમાં એનું નામ ખુલશે. ગઈકાલે મોડી રાત્રે એલસીબીને ખાનગી રાહે બાતમી મળેલ કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી દરિયાઈ માર્ગે બોટ દ્વારા જાફરાબાદ અમરેલી ખાતે વિદેશી દારૂનો મોટો જથ્થો પહોંચાડવામાં આવનાર છે. માહિતી મળતા એલસીબીની ટીમ દ્વારા નવાબંદર પોસ્ટે વિસ્તારના દરિયાઈ વિસ્તારમાં દીવાદાંડીની પાછળ 3 નોટિકલ માઇલ અંદર જઈ ખાનગી બોટ દ્વારા રેડ કરવામાં આવેલ, જેમાં વિદેશી દારૂનો કુલ જથ્થો 148 પેટી કે જેમાં 5164 નંગ વિદેશી દારૂની બોટલો અને 489 બિયરના ટીન તથા એક બોટ કબજે કરવામાં આવેલ, જેની મુદ્દામાલની કુલ કિંમત 7,61,700 છે. આ સાથે 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે. ખાસ વાત કરવામાં આવે તો આ જે બુટલેકર છે તે ક્યાંનો છે એવું કંઈ જાણવા મળ્યું? અત્યારે જે નામ ખુલ્યું છે તેમાં મહેશ ઉર્ફે મુન્નો લાખાભાઈ રાઠોડ એ પોતાના ખાનગી વાહનમાં દીવમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ આવી દીવના કોઈપણ દરિયા કાંઠે આ જે બોટ છે જે ઇસ્માઇલ અબ્દુલ પટેલિયાની એની બોટમાં માલ ભરેલો હતો.